ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલી ટિપ્પણીને લઈને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૃહમંત્રી અમિત શાહે સાંસદ ભવનમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરેલી ટિપ્પણીના વિરોધમાં છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો, એસટી, એસસી, ઓબીસી સમાજના આગેવાનો તથા અન્ય હોદ્દેદારોએ ઉપસ્થિત રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે એવી માંગ કરી હતી। સાથે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે કરાયેલી ટિપ્પણીને લઈને તેઓ માફી માંગે તેવી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે માંગણી કરવામાં આવી હતી। આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી અને વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગાભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુન રાઠવા, છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। દેશના ગૃહમંત્રી અમિત શાહ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર માટે જે શબ્દો વાપર્યા એ શબ્દો એમની નાભીમાંથી નીકળેલા શબ્દો છે। નાના ગરીબ કચડાયેલા વર્ગ માટે છૂતનો ભેદ આ ભારતીય જનતા પક્ષવાળા રાખે છે એ વાત આ સાબિત કરી આપે છે। ત્યારે અમારા રાહુલજી ઉપર એમણે જે ખોટા કેસ કરાવ્યા છે, બિનજરૂરી વિડીયો ટેપ કરીને વધારાનો એડિટ કરીને રાહુલજીને રંજાડવા માટે જે રીતના હથકંડા થઈ રહ્યા છે તેનો અમે છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રજાનો સાથ સહકાર લઈને પણ આજે શનિવાર છે, ઉદયપુરનો હાટ બજાર છે અને હાટ બજારને નુકસાન નહીં થાય, બહારના માણસો જે આવ્યા હાટ બજારમાં શાકભાજી એ બગડી ના જાય એટલા માટે આ નાનકડો પ્રોગ્રામ અમે આજે કર્યો છે। અમે ઈચ્છીએ કે અમારી વાત આજે તમારા થકી, મીડિયા થકી દેશ સુધી પહોંચે અને આ દેશના ગૃહમંત્રીને અને વડાપ્રધાનને ખબર પડે કે હવે આદિવાસીઓ, એસટી, એસસી, બક્ષી આ તમામ સમાજ તમારી સાથે રહ્યો નથી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।